મહાશિવરાત્રીનું ટાણું બીજે દી હવારે ભાણેજની જાન આવે છે. ઘરમાં 7 વર્ષનો એક કાનો છોકરો, 2 દીકરીઓ. કાનાને મજા નથી, કાનાને તાવ આવે, આખી રાત અસમંજસ હાલે કે પતિ કે પત્નીમાંથી કાનાને દવાખાને લઈને કોણ જાહે. બીજે દી હવારે દીકરીની જાન આવે છે. છેલ્લે એવું નક્કી થાય કે માં તત્વ એવું છે, મેં આગળ કીધું ને કે મોઢે બોલું માન હાચે નાનબ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને આખરે એક જતા પછી કરોડો નાખર કામના, હું મોઢે બોલું માં તાતો કોઠે ટાઢક કાગડા. એ માં તત્વ છે. માએ એમ કીધું કે હું દવાખાને લઈ જાય. 5 વર્ષના કાનાને એ બાઈ, ઘરના કોઈ વાહન નહીં, 5 વાગે ગામના પાદરમાંથી સરકારી બસ ઉપડે, એમાં એ બીમાર દીકરાને લઈ અને એ બાઈ 65 વર્ષની ડોહી, ચાંદીના પતરા જેવા વાળ, મોઢા ઉપર કરચલી વળી ગયેલી. આ પાત્રને હું મળેલો છું, એના સામે હું બેઠો ને ત્યાં આપણને એમ થયું કે આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ ઓકાત નથી. આ જગદંબામાં એવડી ત્રેવડ છે. આ વાત જે મારે કરવી હતી તો હું પૂછવા ગયો તો માં તેથી થયું તું હું. કદાચ કોઈ વૈભવશાળી માણસ હોય તો એમ કે મારી તકતી લગાવીને ગામે ગામ મારી આ વાતું કરજે એમ. એને એમ કીધું કે ભાઈ મારે કાંઈ વાતો કરવી નથી, મારું ટાણું હતું મેં હાચવી લીધું, એનાથી વિશેષ હું કાંઈ નથી કહેતી. એ હવારે બસમાં બેહી અને આજનું દૈસરા, એ દૈસરાના પાદરમાં જે બસ પોગે તો એ દીકરો આંખું તારવી ગયો. છેલ્લે એકવાર એમ કીધું કે માં મારે પાણી પીવું છે. કે કાના હમણાં મોરબી આવી જાય ભાઈ, ઘણીક ધરપત રાખ, હમણાં મોરબી જઈએ ને તને હું ભાગ લઈ દઈ, તને હું કઈક ખવડાવી, તને હું રમકડા લઈ દઈ. છેલ્લી વાર કહી અને કાનાએ આંખું બંધ કરી દીધી. પણ એક માનો જીવ છે, એને એમ થાય કે એને મજા નથી એટલે હુઈ ગયો છે. હમણાં ઉઠી જાય મારો કાનો, હમણાં મોરબી આવી જાય એમ થતા થતા એ બસ છે એ મોરબીના પાદરમાં પહોંચે. 1 કે 1.5 કલાકનો એ રસ્તો થાય અમારે અહીંયાથી. ત્યાં જઈએ ને એ બાઈ લાઈનમાં બેઠી, કારણ કે તમારા આગળ પૈસા હોય તો તમારો તરત વારો આવે. પણ દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને, એ બધાય મુજથી સમજદાર હોય છે. તમારી પરિસ્થિતિ નબળી હોય, તમારો સમય વિકટ થાય, તઈ તમને જીવ કઈને ઓળખાવતા હોય એ માણસ તમને ઓળખવાથી ઇનકાર કરી દે કે હું તો આને ઓળખતોય નથી. વાત ખાલી એટલી જ છે કે તમારો વખત પલટવો જોઈએ. તમે ખાલી થઈ જાય એ જગતને ખબર પડી જાય. તમે કેકુર વડલાની જેમ થઈ અને જીવતા હોય. રૂઆબ હતો તેથી અમે રોફ જમાવતા હતા. હા તો રોવા બેઠા એટલે કોઈ છાના રાખવા નથી આવતું. આ ઈ વખત છે કે જે માણસ રોવા બેઠો હોય ત્યાં પાસે કોઈ તરપત દેવાય નથી આવતું. ભાઈ ઘડીક થોડીક હિંમત રાખ, હમણાં જીવી જવા હે. એટલે લાઈનમાં બેસી અને એક પછી એક એમ આ બાઈનો વારો આવ્યો અને જઈ અને ટેબલ ઉપર હુવરાવીને બાઈ હાથ જોડ્યા, સાહેબ મારા દીકરાને મજા નથી, જોઈ દ્યો ને. કયું ન હું એને ઉઠાડું છું, એ ઉઠતો નથી, જોઈ દ્યો ને. હું વાંધો થયો હોય વિચાર તો કરો. 65-70 વર્ષની બુઢી બાઈ એ ડોક્ટર આરે કાકલુદી કરતી હતી, સાહેબ મારા દીકરાને ઉઠાડી દ્યો ને, મારી દીકરીની જાન આવી, અમરની મહેમાન આવ્યા છે, મારી રાહ જોતા આવી છે, મારી પાસે કઈ વાહન નથી, તમે વાર લગાડશો તો મારી બસે વહી જાહે. આયરાણી સંવાદ કરે છે ડોક્ટર આરે. અને ડોક્ટરે એ બાળકનું બાવડું પકડીને એમ કીધું કે માં તમે થોડાક મોડા આવ્યા. કે હું સમજી નહીં સાહેબ, તમે શું કહેવા માંગો છો? સમજી તો ગઈ હતી માં, કારણ કે માં છે, અડધી વાતમાં એ સમજી જાય, પણ છતાંય એને ભરોસો નહોતો આવતો. ખરેખર આવું બન્યું હોય છે? ડોક્ટરે માજીનું બાવડું જાલીને કીધું કે માં તમારો દીકરો હવે આ જગતમાં નથી રહ્યો. વિચાર તો કરો કે બાઈ ઉપર શું વીતી છે. પંડનો કંધોતર અહીંયા હૂતો તો, બીજે દી દીકરીની જાન હવારમાં આવતી હતી. ઘણીક છે એ ઠાકરનું નામ લઈ અને એ બાઈ રોવા માંડી. તે તો અવધી કરી મારા બાપ, મારી કવિતા બગાડી નાખી. તે આ કાનાના ભરોહે તો મારે જાત્રાયું કરવાના ભરખા હતા, કાનાના દીકરાઓના મારે હાલરણા ગાવાના ભરખા હતા. ઠાકર તે મારો કાનો લઈ લીધો કે બાપ તે મને કેમ ન લઈ લીધી? મારે કાંઈ કામ નહોતું, મારા એકેય અભરખા હવે અધૂરા નથી. મને લઈ લીધી હોત તો હા તો હજી ઉગીને ઊભો થયો તો બાપ,
અમે તારું શું બગાડ્યું તું. અને ઈશ્વરે જગતમાં અમુક વખતે એટલો નિર્દય થઈ જાય કે જે માણસ લાગ્યો હોય એને જ પાછો બીજી વાર ઘા આપતો હોય. ઈશ્વરથી માણસને ફરિયાદ એટલી હોય એટલે મરીજે લખ્યું કે એ ખબર પડે તો મજા કેટલી પડે કે ઓલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. ક્યાંય ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે. જેને બોલવાનો અધિકાર હોય ને એ માણસ ખૂણામાં ચૂપ બેઠો હોય. કારણ કે જે માણસ તમારી